આદર્શ નિવાસી શાળા જીઆઈડીસી અંકલેશ્વરમાં ગત શુક્રવારે જે ઘટના બની અને જે વિદ્યાર્થીઓ સાથે અહીંના વોર્ડન પ્રકાશ ઢોળિયા દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું અને જાતિ વિષયક જે અભદ્ર ભાષામાં એમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો, એના કારણે વિદ્યાર્થીઓમાં અજંપો હતો, આક્રોશ હતો અને એ બાબતની જાણ અમને થતાં આજે શાળાની મુલાકાતે આવ્યા છે. અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે આ વોર્ડન જે છે એ રાજકીય પીઠબળ પણ ધરાવે છે અને એના જ કારણે તેઓની હજી સુધી સરકારે, તંત્રએ બદલી પણ નથી કરી. માત્ર ડેપ્યુટેશન ઉપર એમણે આ જ જિલ્લાની અંદર જંબુસર ખાતે તાલુકા પંચાયતની કચેરીમાં મૂકેલા છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આવા માનસિક રીતે પણ અસ્વસ્થ, રાજકીય પીઠબળ ધરાવતા કોઈ પણ જગ્યાએ જશે અને એ કાયમી કર્મચારી પણ નથી, એ અત્યારે પણ ફિક્સ પગાર ઉપર કામગીરી કરે છે. એટલે આમ જોવા જઈએ તો એમને તાત્કાલિક આ નોકરીમાંથી છૂટા કરી દેવા જોઈએ. આજે ટ્રાઇબલ કમિશનર શ્રીને પણ આ અંગે ગાંધીનગર ખાતે પણ અમે વાત કરી અને તાત્કાલિક અસરથી તેઓની સામે પગલાં તો ભરાય, ખાતાકીય તપાસ પણ હજી સુધી હાથ ધરવામાં નથી આવી. એટલે રાજકીય પીઠબળ ધરાવતા હોવાને કારણે આ ભીનું સંકેલવાની જે નીતિ છે એવું અમને સ્પષ્ટપણે આજે જણાઈ રહેલું છે. ત્યારે ભરૂચ નાયબ કમિશનર શ્રીને પણ વાત કરીશું અને ટ્રાઇબલ કમિશનર શ્રીને લેખિત રજૂઆત કરીને આમાં તાત્કાલિક અસરથી તેઓને ફરજ મોકૂફ કરવા માટેની અમારી માગણી છે.